જય માતાજી મિત્રો, પ્રીતિ કિચનમાં તમારું સ્વાગત છે। આજે બનાવવાનું છે દાળ તડકા। તે મેં બાફીને રાખી છે। મેં મિક્સ દાળ લીધી છે, તમે તમારી હિસાબે લઈ શકો છો। તેમાં છે કોથમરી, દાળ ફ્રાય તડકાનો મસાલો, લસણ, ડુંગળી, ટમેટાં અને આ છે તડકા માટે સૂકા મરચાં, લીલા મરચાં, લીમડો અને મસાલો। અને જે ઉપર મસાલો હોય તે રેગ્યુલર હોય એ જ તે। અને એક બાજુ ભાત મૂકી દીધા છે। જો સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીને એમાં 2-3 પાવડા તેલ નાખી દેવાનું છે। પછી થોડુંક તેલ આવી જાય, તમે જોઈ શકો છો તેલ આવી ગયું છે। તેમાં થોડુંક જીરું ને થોડીક હિંગ નાખીને જે આપણે લીલા મરચાં રાખ્યા હતા તેને ઉમેરવાના છે। પછી 2 લવિંગ, કાપસ્તો, થોડોક લીમડાના પાન, થોડુંક અમથું લસણ। ત્યારબાદ એમાં જે ડુંગળી સુધારી હતી આપણે તે નાખી દેવાની છે। પછી તેમાં સેજ ચમચી હળદર, થોડું મીઠું ઉમેરીને તેને હલાવી લેવાનું છે। તેને 5-10 મિનિટ ઢાંકીને રેવા દેવાનું છે, જેથી ડુંગળી એકદમ રસ થઈ જાય। તમે જોઈ શકો છો કે ડુંગળી એકદમ રસ થઈ ગઈ છે, સરસ મજાની। હવે તેમાં ટમેટાં ઉમેરી દેવાના છે। ટમેટાં ઉમેર્યા બાદ તેમાં મસાલો, થોડું ધાણા જીરું, થોડું કોરું મરચું, અને થોડાક ઉપરથી કોથમરી એડ કરવાની છે। અને થોડોક મેં તમને જે બતાવ્યો હતો ને દાળ ફ્રાયનો મસાલો તે। જ્યાં સુધી આ 5 મિનિટ ચડી જાય ત્યાં સુધી આપણે જોઈ લઈએ આપણા ભાત જે એકદમ સરસ મજાના થઈ ગયા છે। તેને આપણે ઓરવાવી લેવાના છે છૂટા થાય તે માટે। હવે આ ચડી ગયું છે, તેમાં આપણે જે દાળ બાફી છે તેને એડ કરી દેવાની છે। આ રીતના અને 5-10 મિનિટ રહેવા દેવાની છે। પછી તેમાં આપણે તડકો દેવાનો છે। હવે આપણે દેવાનો છે દાળને તડકો। થોડું જીરું, સૂકા મરચાં, જે આપણે લસણ રાખ્યું હતું તેને બધું એડ કરી દેવાનું છે। હવે પછી એમાં નાખવાનું છે કોરું મરચું, જો તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે રાખવાનું છે। લીમડાના પાન, થોડી કોથમરી। આ રીતના થોડું થઈ જાય તમે જોઈ શકો છો। પછી ગેસ બંધ કરી દેવાનો, જે આપણે દાળ બાફવા મૂકી છે તેમાં તડકો આપી દેવાનો છે। હા તમે જો તડકા દાળ આપણી તૈયાર છે, સરસ મજાની। અને હવે આ બાજુ આપણે કરવાનું છે, આ જે ભાત બનાવ્યા છે
તેમને જીરાવાળા. તેના માટે સૌથી પહેલાં જીરાવાળા ભાત તેલ મૂકી દેવાનું છે. એમાં જીરું એડ કરવાનું છે. જીરું થોડુંક તતડી જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. અને થોડી કોથમરી એડ કરી દેવાની છે. પછી તેમાં ભાત એડ કરી દેવાના છે જે આપણે ગેસ ધીમો કરીને ધીમા હાથે હલાવવાનું છે. તમે જોઈ શકો છો જીરાવાળા ભાત આપણા રેડી છે. ને ઉપરથી થોડી કોથમરી અને આ બાજુ દાળ પણ તડકા એકદમ સરસ થઈ ગઈ છે. તેનો ગેસ હવે બંધ કરી દેવાનો છે. એમાં પણ થોડીક ઉપરથી કોથમરી એડ કરી દેવાની છે. તમે આ બે સાથે વધારે શું ભાવે છે? અમને તો દાળ સાથે ભાખરી ભાવે છે અને ભાત પણ ચાલે અમારે. તો આજે અમારે ભાખરી પણ બનાવવાની છે. જોઈ શકો છો તમે દાળ તડકા અને આ ભાત જીરાવાળા.